જય હિન્દ, જય ભારત. આજે આપણે કર્મયોગીમાંથી પગાર સ્લીપ ડાઉનલોડ કરવા વિશે જોઈશું. આપણે મોબાઈલમાં આપણે સૌપ્રથમ પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોરમાંથી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની કર્મયોગી એપ્લિકેશન છે તે ઇન્સ્ટોલ કરવાની રહેશે. ઇન્સ્ટોલ કર્યા બાદ આપણે જો પહેલાં લોગિન હોય ને આપણે એન્ટર શોર્ટ પિન કર્યો હોય તો એ પિન દ્વારા આપણે લોગિન કરવાનું રહેશે. લોગિન થયા બાદ આ રીતનું પેજ ખુલશે. એમાં અહીંયા આપણે સર્ચનું જે બિલોરી કાચ જેવું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરશું એટલે આપણે પે સ્લીપનો ઓપ્શન આવશે. એ પે સ્લીપના ઓપ્શન ઉપર ક્લિક કરતાં જ્યારથી તમારો પગાર કર્મયોગીમાંથી થાય છે તે ત્યારથી આપણે એની પગાર સ્લીપ આપણે કાઢી શકીશું. તેમાં આપણે ઓપ્શન આવશે પે રોલ ટાઈપમાં રેગ્યુલર એરિયર, તો આપણે રેગ્યુલર કરવાનું. ત્યારબાદ વર્ષ અને ત્યારબાદ જે મંથનો આપણે પગાર સ્લીપ જોઈએ તે. અહીંયા ખાસ ધ્યાન રાખવું કે જ્યારથી કર્મયોગીમાં પગાર થાય છે ત્યારથી જ આપણે પગાર સ્લીપ એની જોઈ શકશું. આ રીતે આપણે માહિતી નાખ્યા બાદ આપણે સર્ચ પર ક્લિક કરવાનું રહેશે. સર્ચ પર ક્લિક કરશું એટલે નીચે આ રીતનું આપણે પગાર સ્લીપનું મેનુ આવશે. અહીંયા જે HRPN નંબર, મંથ અને યર તેના પર ક્લિક કરતાં આ રીતનું આપણે કર્મયોગીની પગાર સ્લીપ જોઈ શકો છો. અને અહીંયા આપણે જે વ્યૂ ડોક્યુમેન્ટની બાજુમાં જે એરો છે તેનાથી આપણે પગાર સ્લીપ આપણા મોબાઈલમાં ડાઉનલોડ પણ કરી શકીએ છીએ. ડાઉનલોડ સક્સેસફુલી નીચે આપ જોઈ શકો છો. જો આપ કમ્પ્યુટરમાંથી ઓપન કરવા માગતા હો પગાર સ્લીપ તો કમ્પ્યુટરમાં લોગિન થયા બાદ આપણે એમ્પ્લોય મોડ્યુલમાં પે સ્લીપનો ઓપ્શન આવશે. એ એમ્પ્લોય મોડ્યુલમાં પે સ્લીપના ઓપ્શનમાં જરૂરી વિગત ભરી આપણે આપણી પગાર સ્લીપ ડાઉનલોડ કરી શકશું. ખાસ ધ્યાન રાખવાનું, આપણે પગાર સ્લીપ એ જ ડાઉનલોડ કરી શકશું જ્યારથી આપણો પગાર કર્મયોગીમાં ઓનલાઈન થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને બીજાને શેર કરજો. ધન્યવાદ.